નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત ભર શિયાળે ચોમાસાથી. રાજકોટના જિલ્લામાં કમોસમી વરસાદ. પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ. જીવાપર, વિસામણ, પીઠડિયા, ખાખરા, જીલરિયા, ડાંગરા, ફતેપર અને સહિતના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થયો છે. ભર શિયાળે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. જીરું, ઘઉં સહિતના શિયાળુ પાકને નુકસાન જવાની ખેડૂતોને ભીતિ છે. અત્યાર સુધીમાં કમોસમી વરસાદ અને વધુ વરસાદને કારણે ખેડૂતોને નુકસાની ભોગવવી પડી હતી. હવે અહીંયા આગળ ફરી એક વખત ભર શિયાળે વરસાદ શરૂ થઈ ગયો છે. કેટલાક વિસ્તારોની અંદર જીરું અને જે ઘઉંનો પાક છે તેને નુકસાન થઈ શકે તેવી આશંકા સેવવામાં આવી રહી છે. ટૂંક સમય પહેલા જ જે ખેડૂતોને નુકસાન થયું છે હજી તેની કર જે છે તે વળી નથી. ત્યાં વધુ એક વખત નુકસાનીનો વરસાદ હાલમાં થતો જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો છે. કેટલાક વિસ્તારોમાં જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એકદમ વાદળથી છવાયેલું આકાશ જોવા મળી રહ્યું છે અને ભારે વરસાદ જે ચોમાસામાં થતો હોય છે તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે. તો રાજકોટ જિલ્લાથી આ સમાચાર. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર જિલ્લાની વરસાદને લઈને? જી સિદ્ધાર્થ, રાજકોટ જિલ્લાના ખેડૂતો છે તે અત્યારે ચિંતામાં મુકાયા છે. રાજકોટ પંથકમાં જે છે આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં ખાસ કરીને પડધરી તાલુકાના જીવાપર, વિસામણ, પીઠડિયા, ખાખરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને હાલ જે જીરુનો પાક છે તે તૈયાર થઈ ગયો હોય છે અને જ્યારે સામાન્ય વરસાદ આવતો હોય છે તો પણ જીરુના પાકને જે છે નુકસાની થતી હોય છે. આ ઉપરાંત ઘઉં સહિતના જે શિયાળુ પાક છે તેમને નુકસાની જવાની ભીતિ છે તે ખેડૂતોમાં અત્યારે જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ છે. તો બીજી તરફ પડધરી તાલુકાનું જે મગફળી કેન્દ્ર છે, જે જગ્યાએ ટેકાના ભાવ મગફળીની ખરીદી થાય છે, ત્યાં પણ કમોસમી વરસાદ જે છે શરૂઆત થઈ હતી અને જે ખેડૂતો છે તે માંડવા નીચે પહોંચી ગયા હતા. તો બીજી તરફ ખુલ્લામાં પડેલી માંડવી છે તે પણ પલળવાની ભીતિ છે તે ખેડૂતોને હતી. તો સાથે સાથે સંચાલકોમાં પણ કઈ રીતના જે છે વ્યવસ્થા કરવી તેને લઈને જે છે સંચાલકો પણ ચિંતામાં મુકાયા હતા. જી હાર્દિક, જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કયા કયા પાકને અસર થઈ શકે છે વિસ્તારમાં? ખાસ કરીને જીરુના પાક છે તેમને વધુ નુકસાની જવાની ભીતિ છે. આ ઉપરાંત ઘઉં સહિતના જે પાકો હોય છે તેમને અત્યારે નુકસાનની જવાની ભીતિ હોય છે. અત્યારે જે રીતના વાદળછાયું વાતાવરણ છે અને વધુ વરસાદ આવે તેવી આશંકા પણ પ્રબળ જોવા મળી રહી છે. ખાસ કરીને જીવાપર ગામમાં જે છે તે ચોમાસામાં જે રીતના વરસાદ વરસતો હોય છે એવા દ્રશ્યો જે જીવાપર ગામથી સામે આવ્યા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે વધુ વરસાદ પડે તો ખેડૂતોમાં ચિંતા છે. તો કેટલાક ખેડૂતો છે તે તેમનો તૈયાર થઈ ગયેલો કેટલો પાક છે તેમને અત્યારે ઢાંકી રહ્યા છે. અત્યારે ખેડૂતો છે તેમાં ક્યાંક ભારે ચિંતા જોવા મળી રહી છે. જો આ વરસાદ સૌથી વધુ નુકસાન છે તે જીરુના પાકને જઈ શકે છે. આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જીરુના પાકને અને ઘઉંના પાકને મોટું નુકસાન થતું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો રાજકોટના પડધરીમાં પણ કમોસમી વરસાદ. ટેકાના ભાવે મગફળીની ખરીદી જે જગ્યાએ થાય છે ત્યાં વરસાદી છાંટા. ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતોના પણ ચિંતામાં જોવા મળી રહેલા છે. વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો છવાઈ ગયા છે. કારણ કે મગફળી કે જેમાં મોઇશ્ચર થોડું ઘણું પણ આવે તો મગફળી રદ થવાની ચિંતા રહેતી હોય છે. અને હવે જ્યાં આગળ મગફળી વેચાણ કેન્દ્ર છે, જ્યાં આગળ ખેડૂતો કટ્ટા લઈને પહોંચ્યા હોય છે, ત્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે. આ તરફ કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં માવઠું થઈ ચૂક્યું છે. ભુજ તાલુકાના ભીરંડિયારામાં પણ વરસાદ થયો છે. ભચાઉના કણખોઈમાં પણ ધોધમાર વરસાદ થયો છે. વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે. રાપરના ખેંગારપરમાં પણ વરસાદ થયો છે. વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં 2 દિવસથી માવઠાની કરવામાં આવી છે આગાહી અને તે પ્રમાણેનો વરસાદ જે છે તે હાલમાં જોવા મળી રહ્યો છે. આ કોઈ જૂના દ્રશ્યો અમે આપને નથી બતાવી રહ્યા, ચોમાસા વખતના દ્રશ્યો નથી આપને બતાવી રહ્યા. આજે જે વરસાદ થયો છે તે સમયના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જાણે ચોમાસું હોય તે પ્રમાણેનો કચ્છમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ ઉપર પાણી વહેતા જોવા મળી રહ્યા છે. જે સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળતા હોય છે દ્રશ્યો, તેવા દ્રશ્યો અત્યારના જોવા મળી રહ્યા છે. અને હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હજુ પણ માવઠા થઈ શકે છે. ભુજ તાલુકાના ભીરંડિયારામાં પણ વરસાદના દ્રશ્યો મેં આપને બતાવ્યા.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ છે. પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં કેટલાક વિસ્તારમાં વરસાદ વરસતા ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ બનાસકાંઠામાં પણ વરસાદી વાદળો ઘેરાયા હતા. અત્યાર સુધી કડકડતી ઠંડી પડી રહી હતી. ધુમ્મસની ચાદર પથરાઈ હતી. ત્યાં ભર શિયાળે માવઠું ત્રાટક્યું છે. કમોસમી આફતના દ્રશ્યો પોરબંદરના છે. શહેરમાં વિવિધ વિસ્તારમાં મોડી રાતથી જ ઠંડી ગાયબ થઈ ગઈ હતી અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસવાનું શરૂ થઈ જતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા. રોડ પર પાણી વહેતા થઈ જાય એવો વરસાદ પડ્યો હતો. આ બાજુ પોરબંદરની જેમ જ દ્વારકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ભાંડવડ, જામખંભાળિયા સહિતના વિસ્તારો, ગામડાઓમાં પણ કમોસમી કમઠાણ સર્જાયું. છૂટોછવાયો વરસાદ નોંધાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેમ કે જીરું, ચણા, ધાણા, ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સતત સેવાઈ રહી છે. બનાસકાંઠામાં ભર શિયાળે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. બનાસકાંઠા અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. અને સમાચારો પર નજર કરીએ. સુરતવાસીઓ માટે સૌથી મોટા સમાચાર. ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બનશે સુરત. કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રીની જાહેરાત. સુરત સંપૂર્ણ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનશે. 20 લાખથી વધુની વસ્તીવાળા શહેરમાં સુરત ગુજરાત સ્લમ ફ્રી સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમ પણ તેમણે ઉમેર્યું છે, સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને આધુનિક સુવિધાઓ સાથેના પાકા મકાનો આપી તેમને મુખ્ય ધારામાં લાવવાની દિશામાં સરકાર કામ કરી રહી છે. તો જેટલી પણ ઝૂંપડપટ્ટીઓ છે તે હટાવી દેવામાં આવશે સુરત શહેરની અંદર. અને જેટલા પણ લોકો હાલમાં ઝૂંપડપટ્ટીમાં રહે છે તેઓને એવું નથી કે રસ્તા પર આવી જવાનું છે, બીજી જગ્યાએ જઈને ફરી વખત ઝૂંપડપટ્ટી બનાવે, પરંતુ તેઓ માટે જે સરકાર છે તે મકાન આપશે. તેઓને રહેવા માટે મકાનની તૈયારી કરવામાં આવી રહી છે. તો ગુજરાતનું આ પ્રથમ સ્લમ ફ્રી સિટી બની શકે છે સુરત, જેની દિશામાં હાલમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરત આ સ્લમ ફ્રી દેશનું પહેલું સિટી બની શકે એવી શક્યતાઓ છે. મોદી સાહેબ અહીંયા હતા ત્યારે 2006માં આપણું સુરત એ લગભગ 36% આસપાસ સ્લમ વિસ્તાર હતો. મોદી સાહેબે કે જે ઝુંબેશ તમામ નગર મહાનગર માટે લીધી અને એમના કારણે સુરતમાં આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર માત્ર 5% સ્લમ બચ્યો છે. 10 લાખથી વધારે વસ્તી એમાં ચંદીગઢ છે. 20 લાખથી વધારેની વસ્તીમાં આજે એકેય સિટી એ દેશનું નથી, પણ માનનીય મુખ્યમંત્રીએ દિશા નિર્દેશ આપ્યા છે. સુરતથી સમાચાર. દબાણ મુદ્દે મેયર દક્ષેશ માવાણી આકરા તીવરમાં છે. દબાણ કરનાર સામે પાલિકા એક્શનમાં છે. ચોટા બજારમાં દબાણ કરનારને આપી હતી સૂચના બાદ પણ ન હટાવતા પાલિકાએ કરી કાર્યવાહી. પાથરણાવાળા પર કરવામાં આવ્યો પોલીસ કેસ. સ્થાનિકોએ થોડાક મને ફોટા મોકલ્યા હતા કે જે સમજાવ્યા પછી પણ થોડા દિવસ રહ્યા પણ પાછા બેસવા માંડ્યા છે. તો મેં ત્યારે પણ એ લોકોને, ત્યારે હું જાતે ગયો હતો સ્થળ પર, ત્યારે પણ એ લોકોને સમજાવ્યા હતા. મેં કીધું રોડ પર જ્યારે કોઈ ઇમરજન્સી ઘટના બને ત્યારે ફાયરની ટીમ પણ નથી આવી શકતી, એવું એન્ક્રોચમેન્ટ છે. પણ ગઈકાલે જ વધારે એન્ક્રોચમેન્ટ પાછું દેખાણું છે. મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા એક કડક અમલીકરણ થશે. ભાવનગર પોલીસની અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી પોલીસ દ્વારા ડિમોલિશન હાથ ધરાયું. શહેરના સરદારનગર, સુભાષનગર, કરચલિયાપરા, રૂવાપરી રોડ સહિતના વિસ્તારોમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી. 5 આરોપીના ગેરકાયદેસર રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. 150થી વધુ પોલીસ જવાન અને 4 જેસીબી સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે તંત્રની કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો ભાવનગર 5 જેટલા અસામાજિક તત્વો તથા બુટલેગરના જે ઘર જે છે તેને તોડફોડ કરી ડિમોલિશન કરવામાં આવ્યું અને આશરે 450 સ્ક્વેર મીટર જંત્રીની કિંમત આશરે 45 લાખ રૂપિયા જેટલી જમીન જે ખુલ્લી કરવામાં આવેલ છે. અસામાજિક તત્વોના કુલ 5 બાંધકામો તોડી પાડવામાં આવેલ છે, જેમાં રજપૂતવાડા, સરદારનગર, ટીવી કેન્દ્ર અને હાલ જે ચાલુ છે સ્ટીલ કાચવાળો મફતનગરવાળો રોડ, જેમાં પણ 2 અસામાજિક તત્વોના બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી ચાલુ છે.
તો આ આકાશી નજારો આપ જોઈ રહ્યા છો, જે રીતના બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે. આ પહેલા અમદાવાદમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાવનગર પોલીસની બુલડોઝર એક્શનને લઈને વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. જી નીતિન, શું વધુ જાણકારી છે સમગ્ર એક્શનને લઈને? ચોક્કસ વાત કરીએ તો ખાસ કરીને આજે 31 છે તે 31 લઈ અને પોલીસ દ્વારા જે પ્રોહી અને શારીરિક સંબંધિત ગુનાઓની જે અંગેની જે કડક કાર્યવાહી છે તે હાથ ધરી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમ સાથે પોલીસ રાખીને પોલીસ દ્વારા જે છે તે ડેમોલેશન કરવામાં છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો દારૂ વેચાણ કરતા શખ્સોના મકાન પર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરીને મકાનો છે જે ગેરકાયદેસર તે તોડી પાડવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો જે અસામાજિક તત્વોના જે ગેરકાયદેસર દબાણો છે તે ડિમોલેશન ડ્રાઈવ રાખી અને તે ડિમોલેશન છે તે આજે મેગા ડિમોલેશન શહેરના વિવિધ વિસ્તારોમાં છે તે હાથ ધરવામાં આવ્યું છે. જેની વાત કરીએ તો શહેરના સરદારનગર, સુભાષનગર, કરતલિયાપરા, રૂવાપરી સહિતના જે વિસ્તારો છે તેમાં મેગા ડિમોલેશનની ડ્રાઈવ છે તે હાથ ધરાઈ છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે જે આવા સામાજિક તત્વો છે તેનું ઉદાહરણ પાડવા માટે પોલીસ છે તે હરકતમાં આવી છે અને પોલીસે ભાવનગર શહેરમાં 5 આરોપીના ગેરકાયદેસર જે વિવિધ વિસ્તારોના જે મકાન હતા તે તોડી પાડ્યા છે. આભાર સમગ્ર માહિતી બદલ નીતિન. તો હાલમાં અનેક એવા મકાનો છે જેના પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. જે લોકોને નોટિસ આપવામાં આવી હતી તેઓને પહેલા જ જણાવવા છતાં તેઓ મકાન ખાલી નથી કર્યા. આ તરફ મોરબીમાં પણ દબાણ સામે મનપાની કાર્યવાહી. પંચાસર રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી. 1 વીક 1 રોડ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત મોરબી મનપાની કાર્યવાહી. શોપિંગ સેન્ટરનો ગેરકાયદેસર ભાગ સહિતના અલગ અલગ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ કરાય. રોડની સાઈડમાં સરકારી જગ્યામાં ખડકાયેલા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. એના પર 35 જેટલા નડતરરૂપ દબાણોને કોર્પોરેશન દ્વારા 3 મહિના અગાઉ નોટિસ આપેલી હતી. તે બધાની સુનાવણી પણ કરી દેવામાં આવેલી હતી. જે લોકોએ સ્વેચ્છાએ તોડવાની કામગીરી ચાલુ કરેલી હતી, પરંતુ હજુ પણ કેટલાક લોકો દ્વારા આ દબાણો દૂર કરવામાં આવેલા નથી. એવી 3 મિલકતો આઈડેન્ટિફાઈ કરેલી છે, જેનું ડિમોલિશન આજે કરવામાં આવશે. નવસારીથી સમાચાર. વિજલપુરમાં હત્યા કરવાના ઈરાદે આવેલો સગીર ઝડપાયો છે. જૂની અદાવતમાં યુવાનની હત્યા કરવા પહોંચ્યો હતો સગીર. ગેલાખડી પાટિયા પાસે બંને વચ્ચે થઈ હતી બોલાચાલી. સ્થાનિકોએ સગીરને તમંચો કાઢતા ઝડપી લીધો. પોલીસને આરોપી પાસેથી જીવતા કારતૂસ મળ્યા. પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, સ્થાનિકોએ સગીરને તમંચો કાઢતા ઝડપી લીધો હતો અને ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકોને હાલમાં જે જાણકારી મળી હતી તેને ધ્યાનમાં રાખી અને પોલીસ જે કમ્પ્લેન છે તે કરવામાં આવી છે. FIR કરવામાં આવી હોવાની પણ જાણકારી છે. હત્યા કરવાની ઈરાદે આવેલો સગીર હોવાની જાણકારી મળી હતી. જેવો તમંચો બહાર નીકળ્યો, સ્થાનિકો જે લોકો હતા, આસપાસના જે લોકો હતા તેઓ એકદમ એલર્ટ થઈ ગયા હતા. તુરંત તેને પકડી લેવામાં આવ્યો હતો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, સમગ્ર ઘટના શું ઘટી હતી? જે તમંચાની હવે જાણકારી છે, મર્ડર સુધીની વાત હતી. ચોક્કસ સીધર જે સમગ્ર ઘટના છે નવસારી શહેરની ઘટના છે, એટલે કે નવસારી વિજલપુર છે. વિજલપુરમાં દિન દહાડે આ રીતના દેશી તમંચા સાથે એક સગીર ઝડપાયો હતો. જો હકીકત જોવા જઈએ તો ગેલાખડી પાટિયા કરીને જે વિસ્તાર છે ત્યાં એક સગીર યુવાન અને એક યુવાન વચ્ચે બબાલ થઈ હતી ને એ બોલાચાલી મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જે સગીર જે છે યુવક એમણે એક તમંચો, દેશી તમંચો કાઢી અને લોકોને જેની સાથે બોલાચાલી થઈ હતી એને ધમકાવવાના પ્રયત્ન કર્યા હતા અને એક ક્ષણે સ્થાનિક લોકોએ એને ઝડપી પાડ્યો. પરંતુ જયારે સ્થાનિકો એને સીધા ઝડપી પાડ્યો તેની પાસેથી જીવતા કારતૂસ પણ મળી આવ્યા. ત્યાં સમગ્ર મામલે નવસારી SOG અને જે ટીમ છે એ હાલ તો હાલમાં જે રીતે ભાવિને જણાવ્યું તો એ પ્રમાણેની પરિસ્થિતિ જે છે તે થઈ હતી અને હવે પોલીસ તપાસ ચાલુ કરી ચૂકી છે. દાહોદમાં પોલીસ પર આરોપીએ કરેલા હુમલાનો મામલો. SMCના DIG નિર્લિપ્ત રાયનું નિવેદન. આંતરરાજ્ય ગુનાખોરી આચરતી ગેંગના આરોપીને ગુવાહાટીથી ગુજરાત લવાઈ રહ્યો હતો. દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડી પસાર થઈ હતી. આ સમયે આરોપીએ PSIને ચાલુ ગાડીએ ગળે ફાંસો આપવાનો પ્રયાસ કર્યો. આરોપીને પોલીસે પગમાં ઈજા કરી હતી. સાથી અધિકારીના રક્ષણ માટે આરોપીને ગોળી મારવામાં આવી હતી. બિશ્નોઈ ગેંગ સામેની અગાઉ કાર્યવાહીમાં 2 PSI શહીદ થયા છે. બિશ્નોઈ ગેંગ SMC કડક કાર્યવાહી કરશે. આરોપી અશોક બિશ્નોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આંતરરાજ્ય ગેરકાયદેસર ગુના આચરતી ટોળકીનો લીડર છે. આરોપીને પકડવા 25,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપી ગોવાથી નકલી દારૂ વેચવાનો વ્યવસાય કરતો હતો. ગુજરાતમાં નકલી દારૂની હેરાફેરી કરાવતો હતો. જ્યારે આ ગાડી જે છે લીંબડીમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને
જે પીએસઆઈ રવિયા જે છે આ ગાડીને ડ્રાઈવ કરતા હતા એને ગળા ફાંસો આપવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે આરજી ખાટ પીઆઈએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા અને બૂમો અને એને પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની સૂચન આપી ત્યારે આરોપીએ કોઓપરેટ નથી કર્યા, જેથી કરીને પીઆઈ ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક ફાયરિંગ કરી. મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સસ્તું અનાજ મેળવતા લાભાર્થીઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જિલ્લામાં 16,357 લોકો એવા હતા કે જેઓ વાર્ષિક લાખો રૂપિયાની આવક ધરાવે છે અને ઇન્કમ ટેક્સ ભરે છે. આ ઉપરાંત 308 લોકો એવા હતા જેમનું જીએસટી ટર્નઓવર 25 લાખથી વધુ હતું. એટલું જ નહીં, વિવિધ પેઢીઓમાં ડિરેક્ટર પદ ધરાવતા 1071 લોકો અને પીએમ કિસાન યોજના મુજબ 5 એકરથી વધુ જમીન ધરાવતા 1.5 લાખથી વધુ જમીનદારો પણ મફત અથવા સસ્તું અનાજ લેતા હોવાનું સામે આવ્યું છે. અંદાજિત 2,33,000 આપણે વેરિફિકેશન કરેલું છે. સમગ્ર મહેસાણા જિલ્લામાં 100% વેરિફિકેશન પૂર્ણ થયેલું છે. દરેક મામલતદાર શ્રી તરફથી ડ્યુઅલ વેરિફિકેશન કરી એમને RCMA સોફ્ટવેર ઉપર ઇફેક્ટ આપવામાં આવેલી છે. વીજ વેડફાટ અટકાવવા સરકારનો મહત્વનો નિર્ણય. સરકારી કચેરીઓમાં હ્યુમન સેન્સર લાઇટ્સ લગાવાશે. સચિવાલય સહિત સરકારી ભવનોમાં લાઇટ્સ લગાવાશે. પેસેજ ખાલી થતા લાઇટ આપોઆપ બંધ થઈ જશે. ગ્રીન એનર્જી અને ઉર્જા બચતને મળશે પ્રોત્સાહન. પ્રયોગ સફળ રહેશે તો રાજ્યમાં વિસ્તરણની શક્યતા. બિનજરૂરી વીજ વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ તરફ સુરતના ઉનામાંથી ગેરકાયદે રહેવાસીઓ ગાયબ થઈ જવાના મામલે કોર્પોરેટર સોમનાથ મરાઠે સામાન્ય સભામાં કરી રજૂઆત. બાંગ્લાદેશીઓના મકાન હોવાનો કોર્પોરેટરનો દાવો. પ્લોટ કોની પાસેથી ખરીદાય તે અંગે તપાસની માંગ. કયા દસ્તાવેજના આધારે આકારણી થઈ તે અંગે પ્રશ્ન ઉઠાવ્યો. સંદિગ્ધ લોકોની શોધખોળ કરી તપાસ કરવાની માંગ છે. જે આકારની વિભાગ છે, આકારની વિભાગના દફતરે કયા દસ્તાવેજના આધારે એ નોંધાવ્યા છે અને આકારની અધિકારી પોલીસ સંયુક્ત રીતે અગર ત્યાં સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે અગર ત્યાં જઈને તપાસ કરે ભાઈ એને ટાળા કેમ છે. અગર હિન્દુસ્તાની નાગરિકના એ મકાન છે તો એને ટાળો કેમ મારવો પડે છે. અહીંયા ઉપજાવે છે એ કોઈક બાંગ્લાદેશીઓનું અગર મકાન છે, દસ્તાવેજના આધારે પુરાવા મળે છે તો તાત્કાલિક રીતે એને સીલ કરવા જોઈએ, એના ડિમોલેશન કરી નાખવા જોઈએ. મહેસાણાના પરા તળાવમાં ગટરનું પાણી ભળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્વામી વિવેકાનંદ લેક તરીકે ઓળખાતા આ તળાવ હાલ ગંદકી અને દુર્ગંધના કારણે ચર્ચામાં છે. તળાવમાં વરસાદી પાણીની લાઇન મારફતે ગટરનું ગંદુ પાણી ઠલવાતું હોવાનું સામે આવ્યું છે. આ પાણીના કારણે તળાવમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે. તો બીજી બાજુ આ તળાવમાં લોકોને હરવા ફરવા અને બાળકોને રમવા માટે સુવિધા ઊભી કરવામાં આવી હતી. જો કે હાલમાં તળાવમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી, લાઇટ વગરના થાંભલા અને તળાવમાં ગાડીઓ ઉગી નીકળી છે. તળાવમાં આવતા ગટરના પાણીના કારણે દુર્ગંધ મારતા લોકોએ બાજુ જવાનું પણ ટાળી રહ્યા છે. તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વિપક્ષ નેતાએ માંગ કરી છે. અંદર જે પાણી છે બિલકુલ દુર્ગંધ મારી રહ્યું છે, તેમજ ભૂગર્ભનું ગંદુ પાણી અંદર છોડવામાં આવી રહેલ છે. ખરેખર આ ગેરકાયદેસર છે. આના માટે જે પણ જવાબદાર હોય, એજન્સી જવાબદાર હોય તો એજન્સી વિરુદ્ધ અને મહેસાણા મહાનગરપાલિકાના આના માટે સત્તાધીશો પણ જવાબદાર છે, તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગણી છે. સ્ટોર્મ વોટર પાણી છોડવાની છે, એની અંદર કોઈએ ગટરના કનેક્શન નાખી અને આ કામગીરી કરી હોય તેવું જણાય છે. જે જગ્યાએ આ જોડાણ આપેલ છે તે જગ્યાઓના સર્વે ચાલુ છે. સર્વે પૂર્ણ થયા બાદ આ તમામ જગ્યાઓએ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર નવનિર્મિત મંદિરમાં રામ, લક્ષ્મણ, જાનકીજીની આગમની કડીના 3જા વર્ષમાં મંગલ પ્રવેશ થતા છોટી કાશી ગણાતા જામનગરમાં પણ અનોખી ઉજવણી કરવામાં આવી. જામનગરના ઓસવાળ હોસ્પિટલ નજીક ભક્તો દ્વારા જામનગરના પ્રખ્યાત 12-2-12 મસાલાવાળા મીઠા પાન ઉપરાંત ચા, પાણી અને નાસ્તાની સવારથી જ પ્રસાદી સ્વરૂપે લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. લોકો પણ જય શ્રી રામના નારા સાથે પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. પેલા વર્ષે અમે 22 તારીખે રાખી હતી, બરોબર છે. બીજા વર્ષે અમે 11 તારીખે રાખી હતી. આજે મેં 31 ડિસેમ્બર દિવસે રાખી છે. અયોધ્યાની અંદર 3-4 દિવસનો પ્રોગ્રામ જે રીતે અમે ઉજવણી જામનગરમાં કરી છે. ચા, પાન અને નાસ્તાની ઉજવણી કરી છે.
બનાસકાંઠા ઉપરાંત વાવ-થરાદમાં પણ સરહદી વિસ્તારમાં પોલીસ કરી રહી છે હાઈટેક પદ્ધતિથી ચેકિંગ. સરહદીય પંથકમાં દેશી વિદેશી દારૂ પર પોલીસની તવાઈ. વાવ-થરાદ પોલીસ ઓપરેશન સુદર્શન હેઠળ ડ્રોનથી બાજ નજર રાખી રહી છે. વાવ, સુઈગામ, ભાભર, લાખણી, થરાદ સહિતની જગ્યાએ લોકો અને હાલમાં પોલીસ તરફથી ડ્રોનથી દારૂ પકડાયા હોવાના દ્રશ્યો છે. પોલીસ દ્વારા ડ્રોનના મદદથી દારૂની ગતિવિધિ જાણી કરાઈ છે. રેડ અલગ અલગ જગ્યાના ડ્રોનથી કરાયેલ રેડના અવકાશી દ્રશ્યો સામે આવ્યા. 31ને લઈને પોલીસ દ્વારા દારૂની ભઠ્ઠી ઉપર કાર્યવાહી કરાતા બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. એકત્રીસ ડિસેમ્બરને લઈને આંતરરાજ્ય બોર્ડર તેમજ તમામ જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે નવસારીના વાંસદા સહિતના વિસ્તારમાં પોલીસે તપાસમાં અનેક મુદ્દાઓને લઈને હાથ ધરી છે. વાંસદા પોલીસ અને એસઆરપી જવાનો દ્વારા બિલમોડા અને નિરપણ વિસ્તારમાં વાહનનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. બોર્ડર વિલેજ પર પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા નવસારી પોલીસ એક્શન મોડમાં આવી છે. એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી પહેલા નવસારી જિલ્લા પોલીસનું સઘન ચેકિંગ. શહેરની આસપાસ આવેલા ફાર્મ હાઉસમાં પોલીસ દ્વારા ડ્રોનથી મદદથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે. ફાર્મ હાઉસના ટેરેસ પર અથવા અન્ય કોઈ જગ્યાએ દારૂનું સેવન કરતા લોકો પર રહેશે નજર. તો હાલમાં સમગ્ર ગુજરાતની અંદર આ પ્રમાણેનું ઓપરેશન જે છે તે પોલીસ તરફથી ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની તમામ બોર્ડર પર જ્યાં જ્યાં બની શકે ત્યાં ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 31 ડિસેમ્બરમાં દારૂની અનેક લોકો ઘૂસણખોરીનો પ્રયાસ કરતા હોય છે. તેઓને રોકવા માટેનું આ ઓપરેશન જે છે તે ગુજરાત પોલીસ તરફથી ચલાવવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોની અંદર જે તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ડ્રોનની મદદ લેવાઈ રહી છે. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષની શરૂઆત થઈ છે. ફટાકડા ફોડી 2026નું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું છે. આખી દુનિયા હાલ ઘડિયાળની ટીક ટીક પર નજર જમાવીને બેઠી છે. 2025નું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને નવું વર્ષ 2026ની શરૂઆતની ઘડીઓ ગણાઈ રહી છે. જોકે પ્રશાંત મહાસાગરની વચ્ચે આવેલા બે ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. ભારતથી લગભગ 9 કલાક પહેલા જ અહીં 2026નું આગમન થઈ ચૂક્યું છે. દુનિયામાં સૌથી પહેલા નવું વર્ષ 2026 કિરીબાતીના નાના એવા દ્વીપ કિરીતિમાતીમાં પહોંચ્યું છે, જ્યાં અડધી રાત સાથે જશ્નની શરૂઆત થઈ ગઈ. તેની થોડી વાર પછી ન્યૂઝીલેન્ડના ચથમ આઇલેન્ડ પર પણ લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું. દુનિયાના કેટલાય ભાગોમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષને લઈને જશ્ન શરૂ થઈ ગયો છે. અલગ અલગ ટાઈમ ઝોનના કારણે કેટલાય દેશ અલગ અલગ સમય પર નવા વર્ષનો જશ્ન મનાવી રહ્યા છે. ભારત પહેલા 41 દેશ એવા છે જ્યાં નવું વર્ષ ઉજવવામાં આવે છે. દુનિયાભરમાં નવા વર્ષના અવસર પર કેટલાય શહેરોમાં શાનદાર આતશબાજીનું આયોજન થાય છે. સિડનીમાં સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર પણ જબરજસ્ત આતશબાજી થાય છે, જેને લાખો લોકો લાઈવ જુએ છે. ન્યુયોર્કના ટાઈમ સ્ક્વેર પર શાનદાર આતશબાજી જોવા મળે છે. રિયો ડી જેનેરિયોના કોપાકબાના બીચ અને કેનબરાના લેક બર્લી ગ્રિફિનમાં પણ નવા વર્ષને લઈને ખાસ શોનું આયોજન થાય છે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.